जानना पीपळाનું રૂપ અનંત આદિને સ્થિર છે એ સ્વરૂપને કોઈ સ્પષ્ટ રૂપે ઓળખી શકતું નથી। આ જળ મૂળવાળા સંસાર રૂપી પીપળાને મજબૂત વૈરાગ્ય રૂપે સત્રથી કાપીને તે સ્થાન શોધવું જોઈએ કે જ્યાં પહોંચેલા જીવો જન્મ મરણના ફેરામાંથી સદાય માટે મુક્ત થઈ ચૂક્યા હોય છે। જે મનુષ્ય મોહ માન આસક્તિ દોષની દૂર થઈ આધ્યાત્મિક જ્ઞાનમાં રચ્યો રહે છે, નિષ્કામ છે, સુખ દુઃખના દ્વંદ્વથી મુક્ત છે, તે જ્ઞાની તે અવ્યય સ્થાનમાં જાય છે જ્યાંથી પાછું આવતું નથી એવું મારું સ્થાન છે। આ સ્થાનને સૂર્ય ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી। મારો સનાતન અંશ આ જીવલોકમાં જીવ બની પ્રકૃતિમાં રહેલી પાંચ ઇન્દ્રિયો તથા છઠ્ઠા મનને પોતાના તરફ આકર્ષે છે એને લિંગ શરીર કહેવામાં આવે છે। જીવને સ્થૂળ શરીર મળે છે ત્યારે જેમ વાયુ પુષ્પ આદિમાંથી સુગંધ લઈ આવે છે એ મન સહિત છ ઇન્દ્રિયોને લઈને તે આવે છે। આ જીવાત્મા ચામડી કાન આંખ જીભ નાક તથા મનનો આશ્રય લઈ વિષયો કામનાને ભોગવે છે। ભોગ ભોગવનારા ભગવાનને જોઈ શકતા નથી પરંતુ જ્ઞાન ચક્ષુવાળા ભગવાનને જોઈ શકે છે। આ પ્રમાણે જીવો પોતાના આત્માને ઓળખે છે પણ મલિન બુદ્ધિવાળા અજ્ઞાની જોઈ જાણી શકતા નથી। જે તેજ સૂર્ય ચંદ્ર અગ્નિમાં છે તે મારા સમજો